નજર કરીએ તો મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને પિરામલ એન્ટરપ્રાઇઝિસ બંને કંપનીઓના પરિણામ જાહેર થયા છે અને બંનેમાં માર્કેટ ઓપનિંગ સાથે જ એક બહુ જ શાર્પ એવું એક ફોલ જોઈ રહ્યા છે. પરંતુ પરિણામ શું છે, ડિટેલ શું છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, બંને કંપનીઓના પરિણામ જાણીએ અને કઈ રીતે રિએક્શન આપી રહ્યા છે? ડેફિનેટલી જેવી રીતે તમે ચાંદી હમણાં જ વાત કરી કે બંને જ શેર્સના રિઝલ્ટ્સ આવ્યા બાદ અને માર્કેટ ઓપનિંગ સાથે જ આપણે એક નેગેટિવ ઝોન પર કારોબાર કરતો જોવા મળ્યો છે. શરૂઆત આપણે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસથી કરશું તો એના કારણે નફાના ફ્રન્ટ પર અગર આપણે નજર કરીએ છીએ તો આપણને 54% ઉછાળો જોવા મળ્યો છે અને 156 કરોડ પર આપણને નફો વાય ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. એનઆઈના ફ્રન્ટ્સ પર નજર કરશું ત્યાં પણ આપણને એક પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. 64% આપણને એનઆઈ તે વધતા જોવા મળ્યા છે અને 898 કરોડ પર આપણને આ ફિગર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ કંપનીના બીજા નંબર્સ પર નજર કરીએ તો ખાસ કરીને તેમનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે ત્યાં પણ આપણને નંબરમાં એક સુધારો જોવા મળ્યો છે અને 2075 કરોડ પર આપણને ન્યૂ બિઝનેસ પ્રીમિયમ્સ જોવા મળ્યા છે. તેમના એન્યુઅલ પ્રીમિયમ્સના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 31% આપણને ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને તેમના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ પર નંબર્સ પર નજર કરીએ ત્યાં આપણને 3% ઉછાળો આવ્યો છે અને તે 254 કરોડ પર નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ સૌથી અગત્યની વાત છે કંપનીના માર્જિન્સ પર. તો વીએનબી માર્જિન્સ છે ત્યાં આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. 22.2% પર તે ઘટીને 17.48% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. અને આપણે અત્યારે જોઈ રહ્યા છે કે કંપનીના મેનેજમેન્ટના એક ફ્લેશિશ પણ તમે નીચે ટિકર પર જોયા હશે કે જેમાં ખાસ કરીને મેનેજમેન્ટનું કહેવું છે કે માર્જિનમાં થોડું ઘણું દબાણ આવ્યું છે પણ એનું કોઈ ચોક્કસ રીઝન નથી. પરંતુ આવનારા સમયમાં એક સુધારો આવી શકે તેવી પણ તેમને એક અપેક્ષા રાખી છે. એટલે ઓવરઓલ માર્જિનનું જે દબાણ આવ્યું છે તેનું ઇમ્પેક્ટ અત્યારે આપણે સ્ટોક્સ પર જોઈ રહ્યા છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો મેક્સ ફાઇનાન્શિયલ પર જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે અને લક્ષ્યાંક આપણને 1220 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. બીજી તરફ નજર કરી લે પિરામલ એન્ટરપ્રાઇઝિસ પર તો ખરાબ પરિણામ છે અને ઇમ્પેક્ટ પણ એનું આપણને તેવું માર્કેટ પર જોવા મળી રહ્યું છે. નફાના ફ્રન્ટ પર નજર કરું તો લગભગ 60.5%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે અને 228 કરોડ પર યરલી આપણને નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એનઆઈના ફ્રન્ટ્સ પર નજર કરશું ત્યાં પણ એક દબાણ જોવા મળ્યું છે અને લગભગ આપણને 63%નો આપણે અહીંયા ઘટાડો જોઈએ છે અને 348 કરોડ પર આપણને એનઆઈએસના નંબર્સ આવતા જોવા મળ્યા છે અને કંપનીના એનઆઈએમના નંબર્સ પણ આપણને થોડા ઘણા નેગેટિવ આવ્યા છે જેને કારણે કરીને અત્યારે આ કાઉન્ટર આપણને નેગેટિવ ઝોન સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો પિરામલ એન્ટરપ્રાઇઝિસ માટે CLSA તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડ થતા જોવા મળ્યા છે અને તેમને અંડર પરફોર્મ રેટિંગ કરી દીધા છે. લક્ષ્ય પણ તેમને ઘટાડ્યા છે અને તેમને 860 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. એટલે એક તરફ ખરાબ પરિણામ ને બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ નેગેટિવ્સ આવ્યા છે તેનું ઇમ્પેક્ટ અત્યારે આપણે પિરામલ એન્ટરપ્રાઇઝિસમાં જોઈ રહ્યા છીએ. જી, બંને કંપનીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઘટાડા સાથે આપણને આ ટ્રેડ થતી દેખાડી રહી છે. પરિણામ બાદનું એક રિએક્શન ખાસ કરીને આ કાઉન્ટર્સ આપણને આપી રહ્યા છે મેક્સ ફાઇનાન્શિયલ અને એની સાથે પિરામલ એન્ટરપ્રાઇઝિસ. આગળ વધીએ, આપણા અન્ય એક્સપર્ટ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે SBI સિક્યુરિટીઝના સુદીપ શાહ. સુદીપ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને માર્કેટ પર એક વ્યૂ લઈએ એ પહેલાં બંને કંપનીઓના થોડા મત જાણી લઈએ કારણ કે પરિણામ બાદનું એક ખાસું નેગેટિવ રિએક્શન કંપનીઓ આપી રહી છે આપણને. તમે કઈ રીતે એના પર સલાહ આપશો, શું કરવું જોઈએ? ગુડ મોર્નિંગ ચાંદી અને બધા દર્શક મિત્રોને પણ ગુડ મોર્નિંગ. જે પ્રમાણેનું આપણે પિરામલ એન્ટરપ્રાઇઝની વાત કરીએ અત્યારે 7-8% સ્ટોક અત્યારે કરેક્ટ થઈ રહ્યો છે પણ જે પ્રમાણેનું એના નંબર્સ આવ્યા ખરાબ અને નંબર્સની પહેલા સ્ટોક છેલ્લા 3-4 દિવસથી થોડુંક બાઉન્સ બેકનું એક ચાર્ટ ઉપર દેખાતું હતું પણ ઓવરઓલ છે ને ઘણીવાર હું બધા દર્શકોને એ જ કહું કે જ્યારે આપણે પણ ઘણીવાર શો પર ડિસ્કસ કર્યું છે કે હંમેશા કોઈ પણ સ્ટોકમાં તમે બાઇંગ કરો કે તમારો વ્યૂ બનાવો તો ત્યારે તમારે એની એક બેઝિક ટ્રેન્ડ તો જોવાની કે સ્ટોકની ટ્રેન્ડ કેવી છે. અને પિરામલ એના ક્લાસિક કેસ કે સેલ ઓન રાઇઝ છેલ્લા 2 વર્ષથી આ સ્ટોકમાં આવી છે. હર વખતે લોઅર લેવલ્સથી 5-6% એક રાઇઝ આવે અને ત્યાંથી મોટું સેલિંગ પ્રેશર આવી જાય કે કંપનીના રિઝલ્ટ્સ ખરાબ હોય કે વોટ એવર ઇટ કમ્સ, મે બી કદાચ કોઈ બીજા ન્યૂઝ ફ્લો હોય એનબીએફસીના રિલેટેડ. પણ આ વસ્તુ આ સ્ટોકની સાથે ઘણી વાર થઈ છે અને મને લાગે છે કે આ સ્ટોકની જે ટ્રેન્ડ છે અત્યારે ઇટ ઇઝ વેરી નેગેટિવ. તમે જ્યાં સુધી આ સ્ટોક 950, 945, 50ની ઉપર ક્રોસ નહીં થાય પાછું ત્યાં સુધી મને લાગે છે કે હવે આ પાછું એક નવી ડાઉન ટ્રેન્ડ તરફ જઈ રહ્યું છે અને સ્ટોકે અત્યારે મારા હિસાબે ઇટ ઇઝ જસ્ટ 1.5 to 2% હવે 890ની આસપાસ એનો 200 દિવસની મૂવિંગ એવરેજ છે. આની નીચે જો ક્લોઝ થઈ ગયું તો વન્સ અગેન એ સ્ટોક પાછું 800 અને 750ની ટ્રેજેક્ટરીમાં જતું રહેશે. તો બહુ ક્રુશિયલ લેવલ છે અત્યારે 895નું પિરામલ એન્ટરપ્રાઇઝ માટે. સેલ ઓન રાઇઝનું જ અત્યારે પણ મત બને છે અને 895ની નીચે આ વધારે સ્ટ્રોંગ થઈ જશે વ્યૂ. અને મેક્સ ફાઇનાન્સની અગર આપણે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ તો ત્યાં પણ સ્ટોકમાં ત્યાં રેલી સારી આવી હતી પણ છેલ્લા 2-3 દિવસથી સ્ટોકે ઇન્ડિકેશન આપી દીધું હતું
કે ડબલ ટોપ તો બનાવ્યો હતો 1120 આસપાસ, પણ છેલ્લા 3 દિવસમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન થઈ ગઈ, અને આજે ગેપથી ઓપન થઈને જે જૂનું આખું 1.5 મહિનાનું જે કન્સોલિડેશનનો ઝોન હતો એમાંથી બ્રેકડાઉન આપ્યું છે લોઅર લેવલ્સથી. હાલાકી આજે બાઇંગ આવ્યું છે, તો આમાં એક કોઈની પણ અગર લોઅર લેવલથી પોઝિશન્સ હોય તો 980 જે 200 દિવસનો મૂવિંગ એવરેજ છે એને સ્ટોપ લોસ માનીને ચાલી શકાય. 980 ની નીચે અગર આ સ્ટોક ક્લોઝ આપે છે તો અહીંથી એક નવી ડાઉનસાઇડ 920 925 સુધી આવી શકે છે. પણ ઓવરઓલ મને આ સ્ટોક માટે થોડો કોન્ફિડન્સ, અગર આપણે બે સ્ટોકને કમ્પેર કરીએ, મેક્સ ફાઇનાન્શિયલ અને પિરામલ, કે રિઝલ્ટ પછી બંને ડાઉન છે, અને આમાંથી બંનેમાંથી અગર એક સિલેક્ટ કરવાનું હોય તો આપણે કયું કરી શકીએ? એ મેક્સ ફાઇનાન્શિયલ હશે, કેમ કે એની લોંગ ટર્મ ટ્રેન્ડ, મીડિયમ ટર્મ ટ્રેન્ડ સારી છે અને પિરામલની ટ્રેન્ડ નેગેટિવ છે.